બ્રેક બાદ આગળ વાત કરીએ મહારાષ્ટ્રના પુણે મુંબઈમાં વરસાદનું જોર યથાવત છે। મુંબઈના હિંદવાડા સહિતના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મુંબઈમાં હિંદ માતા અને મલાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત નવી મુંબઈ, જોગેશ્વરી, વિલાપાર્લે અને માલવણીમાં લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। મુંબઈમાં સોમવારે પણ યથાવત રહ્યો હતો વરસાદ, જ્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસમાં મુંબઈમાં ભારે વરસાદ અને હાઈ ટાઇડની વોર્નિંગ જાહેર કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના કોંકણ, મુંબઈ અને પુણેમાં ભારે વરસાદની શક્યતા છે। લોકોને સમુદ્ર તટે ન જવાની સલાહ પણ આપવામાં આવી છે। અનેક વિસ્તારોમાં લોકલ ટ્રેનના ટ્રેક અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, જો કે લોકલ ટ્રેનની સ્પીડ પર પણ કોઈ ખાસ અસર નથી પડી।